નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. સમય થયો છે આજના તાજા અને મહત્વના સમાચારો પર નજર કરવાનો. તારીખ 27/3/2026 દિને વાંસદા ખાતે जो जमीन सरकारी है वो जमीन हमारी है અને જાન દેંગે જમીન નહીંના સૂત્રો સાથે ગેરકાયદેસર થતા સર્વેના વિરુદ્ધમાં હનુમાનજી મંદિર વાંસદાથી મામલતદાર કચેરી સુધી ખૂબ મોટી સંખ્યામાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિરુદ્ધ સંઘર્ષ સમિતિ પ્રમુખ બારકુભાઈની અધ્યક્ષસ્થાને રેલી આકારે જઈને ગુજરાત રાજ્યપાલ ને મામલતદાર મારફત રજૂઆત કરી ગ્રામસભાની પરમિશન વગર આવતું કોઈ પણ સર્વેનો વિરોધ કરી રજૂઆત કરવામાં આવી. જ્યાં આવેલ મોટી સંખ્યામાં લોકોની એક જ માંગ હતી કે અમારા વિસ્તારમાં ગ્રામસભાની મંજૂરી વગર કોઈ પણ એજન્સી કે અન્ય લોકોએ સર્વેની કામગીરી કે અન્ય બાબતે માટે આવવું નહીં તો લોકોનો આક્રોશનો ભૂખ બનશે તો એની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે ને સ્પષ્ટ વાત કરવામાં આવી. જ્યાં મહારૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ, ડોક્ટર અનિલ પટેલ, સોનગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખ યુસુફ ગામિત, વાંસદા પ્રમુખ નિકુંજ ગામિત, ઉનાઈ સરપંચ મનીષ પટેલ, નડગધરી સરપંચ દિનેશભાઈ, ડાંગથી ટીઆર કામડી અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના હિતેચ્છુઓ હાજર રહ્યા હતા. આપણા ગામમાં કોઈ પ્રોજેક્ટ આવતું હોય, આપણા ગામમાં કોઈ નવી યોજના આવતી હોય, આપણા ગામમાં 66 કેવીએ કોઈ મોટું જમીન લેવી હોય, આપણા ગામમાં કોઈ પણ રીતે જમીન માંગવી હોય, એ સરકારે માંગવી હોય કે કોઈ પ્રોજેક્ટ માટે માંગવી હોય, એના માટે પૈસા એક મુજબની ગ્રામસભામાં કાયદો આપ ચર્ચા કરીને પૂર્વ મંજૂરી લેવી પડે. જ્યારે ગ્રામસભા હોય ત્યારે તમામ ગામના લોકો પાસે એ એજન્સી આવીને માંગણી કરે કે અમારી આ જગ્યાએ ડેમ બનાવવાના છે, રસ્તો બનાવવાના છે, હાઈ સ્પીડ કોરિડોર બનાવવાના છે, પાવર પ્રોજેક્ટ માટે જગ્યા જોઈએ છે, ગુડ્સ ટ્રેન માટે જગ્યા જોઈએ છે, તો એ જગ્યા માટે પૂર્વ મંજૂરી લેવી પડે. અને એ પૂર્વ મંજૂરી ના લે તો આપણે ભારતમાલા પ્રોજેક્ટને અટકાવેલો છે, અટકાયો છે ને આપણે 7/12 નંબર 6 ની એન્ટ્રી કાચી પાડેલી હતી. એ કાચી એન્ટ્રી આપણે કેન્સલ કરાવી છે અને રોડ પર કેન્સલ કરાવ્યો. આ ચોર, ટુચ્ચી, ગુંગી, બેરી સરકાર છે, એટલે કોઈ પણ હિસાબે અને કોઈ પણ ભોગે એના પર ભરોસો કરવાનો નહીં. અને જે પોલીસવાળાએ કેસ કર્યો હોય કે ફરિયાદ કરી હોય પોલીસમાં, તો આપણે એ એજન્સીના વિરોધમાં એટ્રોસિટીની એક્ટની ફરિયાદ કરવી પડે. કરવાનું ને કોઈ એક જણે નથી કરવાની, ગામના 100 જણા જઈને ફરિયાદ કરો. એટ્રોસિટીની મારી ફરિયાદ લેવું, આપણે બધાએ જવાનું છે. જે દિવસે પોલીસવાળા જવાબ લેવા આવે કે તમને બોલાવે, ત્યારે એક જણે જવાનું નથી, આપણે બધાએ પોલીસ સ્ટેશનમાં જઈને જવાબ આપવાનો છે ને. અત્યારે હાઈ સ્પીડ કોરિડોરની પણ વાત ચાલે છે, પાવર ગ્રીડ પ્રોજેક્ટની બી વાત ચાલે છે, અને ગુડ્સ ટ્રેનની પણ વાત ચાલે છે. જુદી જુદી રીતે સંપાદન કરવાની વાત ચાલે છે. આપણે કોઈ પણ પ્રકારનું સંપાદન કરવાના નથી, કોઈ પણ પ્રકારની એક ઈંચ જમીન આપવાના નહીં, કોઈ પણ રીતે એક ટીપું પાણી ઉદ્યોગોને આપવાના નહીં, આપણે એક ઘન ફૂટ પણ લાકડું કોઈને આપવાના નથી. અને જો કોઈ દાદાગીરીથી આવે તો હવે તમને કહેવાની જરૂર નથી. આપણે શું કરવાનું તમે બધા સમજી ગયા ને. કોઈ કૂતરું આપણા ઘરમાં અડકાયેલું ઘૂસી જાય તેને શું કરવાનું? આવા એજન્સી વાળાએ અડકાયેલા કૂતરાને ગામમાં ઘૂસવા દેવાનું. હવે આપણે શાંતિથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છે, રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપવાના છે. મામલતદારશ્રી એનો આપણને જવાબ આપશે. 2011 ની અંદર કહેવામાં આવ્યું છે કે આદિવાસી આ દેશના મૂળ માલિકો છે, અને જમીન સંપાદન અધિનિયમ 2013 વેદાંતા જજમેન્ટ ના લોકસભા ના વિધાનસભા સબસે ઉપર ગ્રામસભા, એટલે આપણે બધાએ હવે ગામે ગામ જઈને એક જ ઠરાવ કરવાનો છે
કે અમારા ગામની અંદર સર્વે કરવા આવે કે બીજા કોઈ પ્રોજેક્ટ લઈને આવે તો ત્યાંની ગામ સભાની મંજૂરી ફરજિયાત લેવાની રહેશે. જો ગામ સભાની મંજૂરી વગર આવે તો ત્યાંની ગામ સભાને પૂરેપૂરા અધિકાર છે, ગામ સભાને પૂરેપૂરી સત્તા છે. એ ચાહે પોલીસ હોય, ચાહે મામલતદાર હોય, ચાહે કલેક્ટર હોય, તો ગામ સભા જ્યારે તે એમને સજા કરી શકે. ગામ સભાના ગામ સભાએ હવે આક્રમક બનવું પડશે. ગુજરાત સરકાર મહેસૂલ ખાતાનો પરિપત્ર છે, જમીન સંપાદન અધિનિયમ 2013 કલમ 11(1) પ્રમાણે કોઈ પણ પ્રોજેક્ટ લાવવા પર જાહેરનામું પાડવા પહેલા એ ગામ સભાઓની મંજૂરી એમાં ફરજિયાત લેવાની છે. લેતા છે હવે એ અધિકારીઓના કાન આપણે પકડવા પડશે. કોઈએ ડરવાની જરૂર નથી. અહીંયા બેઠેલા સરકારી અધિકારી કર્મચારીઓ આપણા નોકર છે, આપણા ટેક્સના પૈસાથી પગાર લે છે. કલેક્ટર બી આપણો બાપ નથી, એ બી આપણો નોકર છે. એને એક સંવિધાનિક ખુરશી પર બેસાડ્યો છે આપણા હિત માટે. પણ આજે પરિસ્થિતિ એવી બદલાઈ છે, આ પોલીસ અધિકારીઓ સૌથી મોટા ગુનેગાર એમાં છે. એ જોતા નથી કે ખરેખર અહીંયા શું થઈ રહ્યું છે. કોઈની પરમિશન વગર આપણે એમના કોઈના ચેમ્બરમાં જતા રહે આપણે જવા દે છે? જવા દે છે? તો આપણા ખેતરમાં આપણી ગામ સભાની પરમિશન નથી લેતા, ખેતર માલિકની પરમિશન નથી લેતા. એ લોકો આવે તો એની હાથે આપણે શું કરવાનું? તો પછી એ લોકોને આપણે અટકાવવા પડે ને. તો એ જ ગામના સરપંચને મારે કહેવું છે કે જે તે સર્વેવાળા આવ્યા છે એમની ઉપર સરપંચ ગામ સભાને સાથે રાખીને કેસ કરે. આ પોલીસવાળા કેસ લઈ શકે નહીં લઈ, એ કરાવવું પડશે આપણે. એટલે બધાને મારે એ જ કહે, મારે બીજી કોઈ લાંબી વાત નથી કરી, પણ આપણે એક રેવ પક્ષ પાર્ટી બાજુ પર મૂકીને બે એક રેવ. જ્યારે ગામ હિતનો કે આપણા વિસ્તારની જમીન બચાવવાની વાત આવે ત્યારે બધા એક થઈને ગામ સભાને મજબૂત કરો. ગામ સભામાં પૂરેપૂરી તાકાત છે. એ લોકોની તાકાત નથી કે આપણે એક જમીન લઈ શકે, પણ આપણે ગામ સભાએ મજબૂત રહેવું પડશે. લાંબી વાત નથી કરતો, ફરીથી બધાને કહેવું છું કે આપણા ગામમાં કોઈ પણ અજાણ્યા વ્યક્તિ આવે તો એને પેલા પ્રેમથી પૂછો કે ભાઈ શેના માટે આવ્યા છે. સરખો જવાબ નહીં આવે તો જે તે ગામના ગામ મુખીને બોલાવો, સરપંચોને બોલાવો અને એમને કહેવું કે ભાઈ શેના માટે આવે છે. જો સરખો જવાબ નહીં આવે તો ગામ સભા નક્કી કરો કે એમની સાથે શું કરવાનું છે. એમને બેસાડવાના તો બેસાડી દેવો, પોલીસને આપવાના પોલીસને આપી દે, ને પોલીસ નહીં લાય તો પોલીસને બી કહી દેવાનું કે હવે આ રીતે તમે અમારી મદદ નહીં કરવાના તો તમારે બી અમારા ગામમાં નથી આવવાનું. એના માટે તમે જોયું હશે તમારા ગામમાં પણ પ્રાથમિક શાળાઓ હશે, એમાં પણ જે મહિલાઓ છે સગર્ભા હોય એને 6 મહિનાની રજા આપવામાં આવે. એટલે કે 6 મહિનામાં એ રજા પર જાય તો એના વિકલ્પમાં કોઈ શિક્ષક મૂકવામાં આવતો નથી. એટલે કે ગણિતનો શિક્ષક હોય તો ગણિતનો શિક્ષક નહીં મૂકવામાં આવે, ઇંગ્લિશનો હોય તો ઇંગ્લિશનો શિક્ષક નહીં મૂકવામાં આવે. આપણા બાળકો ભણવા જાય એટલે આપણે એમ કહીએ વટથી કે મારો દીકરો ભણવા જાય, પણ શું ભણે છે કોઈને ખબર પડે છે? ખબર પડે છે? એટલે આપણા છોકરાઓ જ્યારે નબળા રહી જાય તો એ કોની જવાબદારી? જુઠ્ઠાલાલની જવાબદારી છે કે નહીં? છે કે નહીં? અમે સોનગઢની સામાન્ય સભામાં એવું પૂછ્યું કે 6 મહિના માટે જ્યારે મહિલા સગર્ભા રજા પર જાય છે ત્યારે એને ભણાવવા માટે તમે શું વિકલ્પ રાખ્યો છે? તો શિક્ષણ અધિકારી કહે કે આ સરકાર જે નક્કી કરે તે અમારી પાસે એનો જવાબ નથી. પણ જે લોકો મીડિયામાં આવીને જવાબ આપે છે એને પણ આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છે અમારો આદિવાસી વિસ્તાર છે, અમારા પર અત્યાચાર બંધ કરો, અમને શિક્ષણ આપો, અમને રોજગારી આપો, અને ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર અમારા વિસ્તારમાં આવશો નહીં. આવશો નહીં. અમે વેદાંતાના આંદોલનમાં પણ એ જ કીધું હતું કે કોરોના મહામારી ચાલે છે, તમે લોક સુનાવણી બંધ કરો, જો અહીંયા કંઈ પણ થશે તો સરકાર જવાબદાર રહેશે. અને જ્યારે વેદાંતામાં પણ એવો આવ્યા તો એ જ રીતે જે પાડેલિયાવાળી થઈ હતી એવી જ અમે પણ ત્યાં કરી હતી. અને તમે પણ તમારા વિસ્તારમાં ચોરની પેટે ઘૂસતે એને છોડશો? છોડી દેશો? છોડી દેશો? હમણાં ચૂંટણીઓ પણ આવે છે એટલે ખોટા વાયદા આપવા વાળાને પણ કહેજો કે તમે જંગલ વિસ્તારમાં રહો છો. 2006માં કોંગ્રેસે ખેડેની જંગલ જમીનના ખેડાણ હક્કો આપવાની વાત કરેલી,
આજ દિન સુધી મળ્યા ચૂંટણી આવે એટલે ફોર્મ ભરાવે, લોકોને હેરાન કરે, 100 રૂપિયા આપો, 200 રૂપિયા આપો, આપણા લોકોને લૂંટવાનું કામ કરે. અરે ભાઈ, 30 વર્ષથી ભાજપની સરકાર છે તો જમીનના પટ્ટા આપી દેવા જોઈએ ને. પણ એ લોકોએ તો અદાણીને અંબાણીને જમીનના પટ્ટા આપવા છે, આપણને નથી આપવાના. અને સર્વે વાળા પોલીસ વાળાને લઈને મોકલે. આપણા ટેક્સના પૈસાથી આ પોલીસ વાળા એમની રખેવાળી માટે આવે ને આપણા પર દંડાવાળી કરે. એ યોગ્ય છે? યોગ્ય છે? એ બધા ટેક્સના પૈસાથી પગાર લે છે અને આપણને હેરાન કરે તો આપણે પણ કોઈને છોડવાના? બંધારણથી એ લોકો પણ મોટા નથી, આપણે પણ નથી. આપણે બંધારણને માનવા વાળા છે. આપણે જલ, જંગલ, જમીન સાથે જોડાયેલા વ્યક્તિઓ છે. જ્યાં સુધી એ લોકો આપણી વાત નહીં માને ત્યાં સુધી આપણે લડતા રહીશું. ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી. આપણા વિસ્તારમાં જે અવારનવાર એ લોકો દર વખતે માપણી લાવે કે બીજું લાવે એમ કરીને આપણને હેરાન કરવાની વાત કરે છે, ત્યારે હર હંમેશ આપણા પડખે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ આગળ પડતા રહેશે અને આપણને મજબૂત પીઠબળ આપે છે અને દરેક લડાઈમાં જીતતા પણ શીખાયું છે. એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ સોનગઢથી આવ્યા છે, યુસુફ ગામિત, રમેશભાઈ, ટીઆર અને તમામ આગેવાનો આપણને સહકાર આપવા આવ્યા છે. પરંતુ મારે આ માપણીવાળાને કહેવું છે અને આપણા લોકોને પણ કહેવું છે કે પેપરમાં વાંચ્યું કે જીઓનું કે એવું કંઈ સર્વે, પણ આ સર્વે કરવા ફક્ત એ લોકોને જે ડેમના ડૂબાણમાં ગામો જાય છે એ જ દેખાય, બીજા ગામોમાં નથી દેખાતું. મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ સર્વેના નામે આપણા ડેમ ડૂબાણમાં જાય છે તે સર્વે કરી રહ્યા છે. પરંતુ એ લોકોને કહેવા માંગુ છું, 5મી અનુસૂચિ વિસ્તાર છે, અમારી ગામ સભાની પરમિશન વગર, પૂર્વ મંજૂરી વગર કોઈ પણ આવ્યા પછી કોઈ અધિકારી હોય કે માપણીવાળા હોય એને હાથ ટાટા તોડી નાખતા પણ આવડે છે અને તોડી નાખ્યા. કારણ કે આદિવાસી સમાજ જંગલમાં ફરતો ખુલ્લો સિંહ છે, ફાડીને ખાઈ જવું તમને ખબર બી નહીં પડે. થોડાક દિવસ પહેલા જ નવસારી ખાતે કેસ હતો અને ખેરગામ ખાતે સાથે હતો, એટલે નવસારી નહીં ગયા. એટલે બધામાં ચલાવ્યું કે અનંતભાઈની ધરપકડ કરશે, 2000 પાનાની ચાર્જશીટ દાખલ કરશે. એ હુમલા કરવાવાળા લુખ્ખાઓને કહેવા માંગુ છું, 9 તારીખ અમે નવસારી જઈએ છે તે પહેલા તમારામાં તાકાત હોય ને, જગ્યા, સ્થળ અને સમય તમે નક્કી કરજો. આદિવાસી સમાજે ક્યાં આવવાનું તે તમને બી ફાડીને ફેંકી દેશું. અવારનવાર એ લોકો ખોટા ગુના દાખલ કરે છે. દિનેશભાઈ, આ 2-4 ગુના દાખલ કરે એનાથી ગભરાવાની જરૂર નહીં મળે. ખેરગામ ખાતે આદિવાસી સમાજ પર હુમલો થયેલો, 1, 2, 3 ને 4 સાથે જ ગુના દાખલ કરેલા, તો એ પણ આજે તાકાતથી લડીએ છે. આ અધિકારીઓને કેમ શું, સત્તામાં બેઠેલ અધિકારીઓ કે રાજકારણી ઈશારે અમને નહીં હેરાન કરતા. ને તો જે દિવસે સત્તા પરિવર્તન થયું ને તે દિવસે કલ્પેશ પટેલ સહેવાગ જેવું જ રમશે. કહેવા આવ્યો છું અહીંયા તમને. યુસુફ ગામિત સોનગઢથી આવ્યા છે, એ કાયમ કહે કે અન્યાય સામે લડતા લડતા 14 ગુના દાખલ થઈ ગયા, પરંતુ ત્યાં એક્સપાયરી વગરના ટીયર ગેસ છોડીને 15 ગુના દાખલ કર્યા. તો એ આજે તાકાતથી કહે છે 15 નહીં 16 થશે તો બી આપણા સમાજ સાથે અન્યાય થશે તો લડીશું ને બધા થઈને. તમામનો આભાર. અને આવી જ આપણે એકતા રાખશું અને કોઈ પણ આવે આપણા વિસ્તારમાં તો ઘૂસવા દેવાનું નહીં, એને કહી દેવાનું તારામાં તાકાત હોય તો અમારી પરમિશન લઈને આવજે. બાકી પાડલિયાવાળી કરતા પણ આવડે છે અને ચાસ માંડવાનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લેજો કે શું કરેલું છે એ લોકોએ. સૌનો આભાર. જય આદિવાસી.